તો જો આપણે આ સમયની મર્યાદા જીવનની જાણી રાખીએ તો જીવનનો જે સર્વોચ્ચ આનંદ હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે કયો કે સ્પેન્ડિંગ ક્વોલિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે. એટલે આપણે એવો નિયમ રાખવો કે આપણે સાંજે 6:30, 7, 7:30 સુધીમાં ઘરે આવી જવાનું, કારણ કે આખી પૃથ્વીની બધા પ્રશ્નોની જવાબદારી આપણી. આ તો અત્યારે તમે નથી બોલો, બાકી તમે એમ જ માનો છો કે તમારી છે. ભુજમાં જે કંઈ ઘટના બને, કચ્છમાં જે કંઈ પ્રસંગ બને, એ બધાની જાણકારી મને હોવી જ જોઈએ. અને એમાં સમાધાન માટે લોકોએ મારી બુદ્ધિનો ઉપયોગ કરવો જ જોઈએ, એવું આપણે માની બેઠા છીએ. તમે હો તો સારું, અને તમે ના હો ને તો વધારે સારું હોય. હા, સમજી રાખવાનું. આપણે કોઈએ એવી વાત નહીં સમજવાની કે હું ના હોઉં ને તો ભુજનું તમે સ્વામી બહુ પરિસ્થિતિ બગડી જાય. હું ના હોઉં ને તો મારા પરિવાર તો બધો પડી ભાંગે એમ છે. પણ મોટા મોટા પ્રધાનમંત્રીઓ મોટા મોટા દેશોના હતા, એ પણ આવીને જતા રહ્યા ને પછી પણ દેશની ને સમાજની પ્રગતિ થઈ છે, વધારે સારી થઈ છે. એમ તમે નહીં હો ને તોય તમારું ઘર ને સમાજ વધારે સારે ચાલશે. એકચ્યુઅલી તમે સવારે 9 વાગે ઓફિસ જાઓ છો ને ત્યારે બધા રાજી જ થાય છે કે આઈસ ગયા. આ તો હસતા હસતા હું વાત કરું છું વચ્ચે. કહેવાની વાત એ છે કે પરિવાર સાથે સારી રીતે સમય આપણે વ્યતીત કરવો જોઈએ. જો પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થા ચલાવી, અમે 1100 સંતો, પણ અમને દરેકને પ્રેમથી અમને સમય આપ્યો, અમને દરેકને સાંભળ્યા, અમને અમારા દરેક સાથે એમના સેંકડો પ્રસંગો બનેલા છે, વાતચીત ને વાર્તાલાપ. 3 ટાઈમ પ્રમુખ સ્વામી મહારાજ સવારે, બપોરે, સાંજે જમવા બેસે. જમતા જમતા ને જમ્યા પછી પણ સંતો સાથે પ્રેમથી બધી વાતો કરતા. તો એ પારિવારિક જીવનનો આનંદ છે. તો એ આપણે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી કહેવાય. બીજી એક વિચારની દ્રષ્ટિએ નો યોર લિમિટ્સ, કે તમારે સુવિચાર હંમેશા કરતા રહેવાના. જે વિચારથી આપણા જીવનમાં દુર્દશા આવે, જે વિચારોથી આપણા જીવનમાં પછલાટ આવે, એવા વિચારોને મારવાનો પ્રયત્ન કરવો. તો એ આપણે નો લિમિટ એ સમજ્યા કહેવાય કે યુ મસ્ટ નો યોર લિમિટ્સ. વોટ ટુ થિંક, વોટ નોટ ટુ થિંક. શું વિચાર કરવો અને શું ન કરવો. જે વિચારો આપણને અધોગતિ તરફ લઈ જાય, પાયમાલી તરફ લઈ જાય, એ વિચારો આપણે કદી ન કરવા. જે વિચારોથી આપણને આનંદ આવે, જે વિચારોથી આપણી પ્રગતિ થાય, જે વિચારોથી હંમેશા આપણને સદભાવના અને સદપ્રવૃત્તિ પ્રવર્તે, એવા વિચારો કરવા. એ હાથે કરીને કરવા પડે. એની માટે હું તમને એક પ્રેક્ટિકલ ટીપ આપું. સવારના પોરમાં ઉઠીને કોઈ 2-3 પ્રકારના વિચાર 25 વખત બોલી જવાના. તમે આ પ્રયોગ કરજો, તમારામાં આખો ફેરફાર આવી જશે. મહિના, 2 મહિના, 6 મહિનામાં. ધારો કે એક વિચાર તમે એમ કરો કે આજે મારે પ્રામાણિક પુરુષાર્થ કરી નૈતિકતા દાખવીને કામ કરવું છે, તો આ વાક્ય 25 વખત સવારના પોરમાં મનમાં બોલવાનું. બીજું વાક્ય બોલવાનું કે આજે જે વ્યક્તિ મને મળે દરેકને મારે પ્રેમથી એની સાથે મળવું છે, એ 25 વખત બોલવાનું. આજે સાંજે મારે પરિવારની સાથે જમીને અડધો કલાક શાંતિથી બેસીને વાતો કરવી છે, 25 વખત બોલવાનું. તમે સવારના પોરમાં ઉઠીને 5 મિનિટ ખાલી આ પ્રક્રિયા માટે કાઢો ને, એટલે તમારો દિવસ એ પ્રમાણે જશે જ. તમે ચેક કરજો. એટલી તાકાત આપણા વિચારોમાં રહેલી છે. મેન ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ. અંગ્રેજીમાં કહેવત છે કે માણસ તો દિવસના અંતે પોતાના વિચારોનું જ એક બંડલ છે. વોટ હી થોટ, વોટ હી થિંક્સ, એ બીકમ્સ. જેવા એ વિચારો કરે એવો એ બની જાય. તો આવા સવડા વિચારો 15-25 વખત 2-3 પ્રકારના રોજ બોલવા. એટલે તમને હિંમત રહેશે, નૈતિકતા અને પ્રામાણિકતાના ભાવ અંતરમાં રહેશે, તમારા કાર્ય કરવાનું તમને બળ રહેશે, અને ક્યારેય નિરાશા અને હતાશા આવશે જ નહીં. આ પણ વાક્ય તમારે બોલવાનું કે ભલે અત્યારે મારા જીવનમાં નાની મોટી તકલીફ છે, પણ હું નક્કી કરું તો જ હું દુઃખી થઈશ. હું નક્કી કરું તો જ હું હતાશામાં ગરકાવ થઈશ. હું નક્કી કરું તો જ મને નિરાશા આવશે. બાકી જો હું નક્કી ના કરું, હું નિરાશા, હતાશા અને દુઃખને ના આવવા દઉં તો ના જ આવે. પરિસ્થિતિ તો ગમે તે હોય. એટલી બધી વિચારમાં તાકાત છે. જેમ વરસાદ તો પડતો હોય,
અને પડતો વરસાદમાં તમારે કદાચ બહાર જવાનું પણ થાય, પણ તમારી પાસે છત્રી હોય, રેઇનકોટ હોય અને તમારા પૈસા પાછા પ્લાસ્ટિકની કોથળીમાં વાળીને રબર બેન્ડ બાંધીને ખિસ્સા મૂક્યા તો કોઈ રીતે ના પલળે. એમ વરસાદ તો અટકવાનો નહીં, તમારે છત્રી અને રેઇનકોટ રાખવાના. એમ જીવનમાં ગંભીર પરિસ્થિતિ, નેગેટિવ સિચ્યુએશન્સ ઊભી થાય, પણ યુ મસ્ટ નો ધ લિમિટ કે આને ક્યાં સુધી મારા મનમાં એને પ્રવેશ આપવો. મારે હંમેશા સવડા વિચારો જ કરવાના. તમે ગમે તેટલી ગરીબ પરિસ્થિતિમાં હો ને તો પણ, આર્થિક કટોકટીમાં હોય તો પણ સવારના પરમાં વિચાર કરવાનો કે હું આજે સારું કામ કરીશ, મને નોકરી મળશે જ, મને સારા પગારવાળી નોકરી મળશે જ, હું ધંધો કરી શકીશ અને હું આર્થિક રીતે સુખી થઈશ અને થઈશ જ. એવા વિચાર રોજ સવારે 5-15 વખત બોલી જવાના, લિટરલી બોલવાના. હા, તો મન છે ને મજબૂત થાય. આ આપણી સાંસારિક જવાબદારીઓ આપણે બરોબર નિભાવી કહેવાય. નહીં તો તમે ઢીલા પડો તો આખો પરિવાર ઢીલો પડી જાય. એટલે આવા પવિત્ર વિચારો કરવાથી અને અયોગ્ય વિચારો ન કરવાથી આપણે લિમિટ જાણી કહેવાય. તો એ વિચારોની સબળતાને લીધે આપણું જીવન વધારે ઉન્નત બને. એ નો લિમિટ કે આપણા જીવનમાં આનંદની કોઈ લિમિટ ના રહે. ઘણા બધા યુવાનો અહીંયા બેઠા છે. લંડનમાં એક વખત બિગ બેંગ ટાવરની સામે સવારે 11 વાગે એક બાળક બેઠેલો. એના પિતાશ્રી તો સફાઈ કામદાર હતા, એટલે ત્યાં બગીચો વાળતા હતા. વળી રજાનો દિવસ હતો, એ પિતાજી સાથે ગયો હશે. ત્યાં 12 વાગ્યાના ટાવર ઉપર ડંકા વાગ્યા. પહેલો ડંકો વાગ્યો અને બોલ્યો કે વેલિંગ્ટન, એનું પોતાનું નામ વેલિંગ્ટન હતું, વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. બીજો ડંકો વાગ્યો અને બીજી વખત બોલ્યો વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. એમ 12 વખત ડંકા વાગ્યા ને 12 વખત બોલ્યો. હિંમત બંધાણી, મનમાં એક ધ્યેય નક્કી થયો, એ પ્રમાણે પુરુષાર્થ કર્યો અને 22 વર્ષની ઉંમરે વેલિંગ્ટન લંડનનો મેયર બન્યો. તે ઘણા કિશોરો, યુવકો અહીંયા બેઠા છે, એવા સારા ને ઊંચા વિચારો કરવાના. મારાથી નહીં થાય, મને આ નહીં ફાવે, આપણું આ કામ નહીં. એવા બધા નબળા ને હલકા વિચારો કરીએ તો કોઈ કામ ના થાય. આપણે આપણી સાંસારિક જવાબદારીઓ નિભાવી જ ના શકીએ બરોબર. જે પહેલી વાત આપણને પ્રમુખ સાહેબ મારે શીખવાડી. એટલે નો યોર લિમિટ્સ. તમે નેગેટિવ વિચારોની લિમિટ બાંધી જ દેવાની. એ તમારા મન ઉપર સવાર ના જ થવા જોઈએ. અને સવાર કરવાનો પ્રયત્ન કરે તો સામે પોઝિટિવ વિચારનું ફાયરિંગ ચાલુ જ કરી દેવાનું. AK-56, AK-46, AK-47, AK-56 હાથમાં જ લઈ લેવાની. પહેલું કામ સવારના પોરમાં ઉઠીને એ કરવાનું કે નેગેટિવ વિચાર આવવા જ નહીં દેવાના. પછી 12 વાગ્યા સુધી એની મજબૂતાઈ રહે, એટલે 12 વાગે પાછું મન ઢીલું પડશે, એટલે બીજો ડોઝ આપવાનો. સાંજે 5 વાગે ત્રીજી વાર ઢીલું પડે, ત્રીજો ડોઝ આપવાનો. ફૂલ પાવરમાં જ હંમેશા જીવવાનું. તો આપણી સાંસારિક જવાબદારીઓ આપણે બરોબર નિભાવી કહેવાય. ત્રીજી વાત સાંસારિક જવાબદારીઓમાં એક નો યોર લિમિટ્સ, કે આપણે આપણા ઘરના સંસ્કાર અને ખાનદાની પ્રમાણે આટલું થાય અને આટલું ન જ થાય. યુ શુડ નો યોર લિમિટ્સ. કે આપણે આપણા પરિવારમાં આપણી જે ખાનદાની છે, આપણા બાપ દાદાના સંસ્કાર છે, આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણી જે રહેણી કહેણી છે, રીતભાત છે, એની મર્યાદામાં આપણે રહેવું, આપણે લિમિટ જાણી કહેવાય. ટુ નો યોર લિમિટ્સ. એ મર્યાદામાં તમે રહો તો ફરી વખત પાછો જીવનમાં સંબંધોનો આનંદ, એની નો લિમિટ, અમર્યાદિત આનંદ તમને જીવનમાં આવશે. તો તમારે તમારા સંતાનોને આવી રીતે સમય આપીને સંસ્કારિત કરવા જોઈએ. તમે જો એને સંસ્કારિત નહીં કરો તો ભવિષ્યની પેઢી અસંસ્કારિત રહેશે. કદાચ ભણેલી હશે પણ સંસ્કાર નહીં હોય, તે સમાજને ભારે પડશે. કારણ કે અત્યારે સમાજને ભણેલો વધારે વર્ગ ભારે પડે છે અભણ કરતા. હા, ભણેલો વર્ગ વધારે નુકસાન કરે છે અભણ કરતા. કારણ કે અભણ ચોરી કરે 5,000ની ને 50,000ની કરે, અને ભણેલો ચોરી કરે 1 લાખ કરોડ ને 1.5 લાખ કરોડની કરે છે. અને જ્યાં બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે અભણ નથી બનાવતા. આ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન WMDs બનાવે છે અભણ નથી બનાવતા. એ દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા છે, PhD થયેલા છે એ બધા. કારણ કે બોમ્બને મિસાઇલ કે બનાવતા પેલા ટાયરના પંચર કરતો હોય ના આવડે, એ બજારમાં કિરાણાની દુકાન ચલાવતો હોય ના આવડે, એ બહુ સારી યુનિવર્સિટીમાંથી બહુ સારી રીતે વિજ્ઞાન ભણ્યો હોય ને એને આવડે.
તો આટલી સારી ડિગ્રી મેળવીને તું દિવસમાં 16-18 કલાક માણસ જાતિ સાફ થઈ જાય એની માટે કામ કરે છે, તો એની માટે તને ભણાયો? આજે દુનિયાના બૌદ્ધિક વૈજ્ઞાનિકોમાંથી કદાચ 20%થી પણ વધારે વૈજ્ઞાનિકો બોમ્બ અને મિસાઇલ બનાવવા માટે 18 કલાક કાઢે છે. એ ભણ્યો પણ ગણ્યો નહીં, એને સંસ્કાર ના મળ્યા કે તું આટલો સારો ભણ્યો તો તારે તો માનવજાત કંઈક સુખી થાય એવા 2 સંશોધન કરવા જોઈએ. તો આપણે આપણી મર્યાદાઓ ઘરમાં જાણવાની કે આપણે આપણા પરિવારને આવા ચોક્કસ પ્રકારના સંસ્કાર આપવા જોઈએ. એ સંસ્કારની બહાર ન જાય, એ નો યોર લિમિટ્સ. તમે તમારી મર્યાદા જાણી રાખવી જોઈએ કે નાનપણથી તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવાના, અને એ સંસ્કાર માટે ઉપદેશની વાત, શિખામણની વાત તો ચોક્કસ છે, પણ વડીલ તરીકે તમારું વર્તન જોઈએ. યુ શુડ નો યોર લિમિટ્સ.